ભરૂચમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી। કસકના રોકડિયા હનુમાનજી મંદિરે 21 ફૂટની વિશાળ બુંદી ગદા આકર્ષણનું કેન્દ્ર બનશે। આગામી તારીખ 2 એપ્રિલ 2026 ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મહાબલી હનુમાનજીના જન્મોત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે। આ નિમિત્તે જિલ્લાના વિવિધ શિખરબદ્ધ હનુમાનજી મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના કસક વિસ્તારમાં આવેલા પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે હનુમાન જન્મોત્સવની અનોખી અને ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે। પવનપુત્ર હનુમાનજીને અતિપ્રિય એવી વિભાવરી ગદા ના સ્વરૂપે અહીં 21 ફૂટની લંબાઈ અને 21 ફૂટની ગોળાઈ ધરાવતી વિશાળ બુંદી ગદા તૈયાર કરવામાં આવી રહી છે। હાલ મંદિરમાં આ મહાકાય ગદા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જે જન્મોત્સવના દિવસે ભક્તો માટે વિશેષ આકર્ષણ અને દર્શનનું કેન્દ્ર બની રહેશે। રોકડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ભરૂચમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી। કસકના રોકડિયા હનુમાનજી મંદિરે 21 ફૂટની વિશાળ બુંદી ગદા આકર્ષણનું કેન્દ્ર બનશે। આગામી તારીખ 2 એપ્રિલ 2026 ચૈત્ર સુદ પૂનમના પવિત્ર દિવસે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મહાબલી હનુમાનજીના જન્મોત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે। આ નિમિત્તે જિલ્લાના વિવિધ શિખરબદ્ધ હનુમાનજી મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના કસક વિસ્તારમાં આવેલા પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે હનુમાન જન્મોત્સવની અનોખી અને ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે। પવનપુત્ર હનુમાનજીને અતિપ્રિય એવી વિભાવરી ગદા ના સ્વરૂપે અહીં 21 ફૂટની લંબાઈ અને 21 ફૂટની ગોળાઈ ધરાવતી વિશાળ બુંદી ગદા તૈયાર કરવામાં આવી રહી છે। હાલ મંદિરમાં આ મહાકાય ગદા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જે જન્મોત્સવના દિવસે ભક્તો માટે વિશેષ આકર્ષણ અને દર્શનનું કેન્દ્ર બની રહેશે। રોકડિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય શ્રી રામ, જય શ્રી રામ, जय श्री राम, जय हनुमान जी महाराज। मैं महंत श्री रामदास जी महाराज श्री रोकड़िया हनुमान नर्मदा जी के किनारे कसक पुलिस चौकी के बाजू गली में भरूच में हनुमान जी महाराज अति प्राचीन समय से यहाँ विराजमान हैं। आगे जो भी संत हुए वो श्री हनुमान जन्म महोत्सव पर कुछ न कुछ विशेष कार्यक्रम करते रहे हैं। उसी क्रम में इस बार 2 अप्रैल 2026 में भगवान की प्रेरणा हुई हनुमान जी महाराज की कृपा से कि इस बार हनुमान जी के जन्म पर श्री हनुमान जी महाराज की गदा का प्रोग्राम रखा जाए, क्योंकि हनुमान जी महाराज को अपनी गदा है उसको साथ में रखते अपने भक्तों के लिए। तो भक्तों की रक्षा के लिए हनुमान जी महाराज के पिताजी यानी श्री पवन देव जी ने ये गदा हनुमान जी को अर्पण की। इस गदा का नाम है विभावरी गदा। इस गदा को हनुमान जी अपने साथ में रखते हैं, इससे भक्तों की रक्षा करते हैं, राक्षसों का संहार करते हैं। तो ऐसी प्रेरणा हुई कि इस बार ये गदा का प्रोग्राम रखा जाए, गदा बनाई जाए हनुमान जी की। तो ये 21 फुट की गदा हनुमान जी की बनाई गई। इसका जो गोलाई का जो व्यास है वो 21 फुट का है और लंबाई भी इसकी 21 फुट है। ऐसी गदा बना करके यहाँ तैयार हो रही है, उसका फ्रेम बना है। तो हनुमान जी महाराज की ये गदा का दर्शन करें, हनुमान जी महाराज का आशीर्वाद प्राप्त करें। सभी भक्त समाज
जो भी हनुमान जी महाराज के भक्त हैं सब 2 तारीख को 2 अप्रैल 2026 2 तारीख गुरुवार को हमें आकर के हनुमान जी महाराज की कृपा का आनंद लें, कृपा प्राप्त करें, प्रसाद प्राप्त करें। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान जी महाराज की जय।